રથયાત્રાના દિવસે જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે ભક્તોને દર્શન અને પૂજનનો લાભ અપાવવા નગરયાત્રાએ નીકળતા હોય છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળે છે। પશ્ચિમ વિસ્તારના ભક્તોને દર્શન અને પૂજનનો લાભ મળે તે માટે મેમનગર ગુરુકુળથી રથયાત્રાનું આયોજન દર વર્ષની જેમ જ કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં ભાગ લીધો હતો। ગુરુકુળના 125 જેટલા સ્વયંસેવકો નગરયાત્રા દરમિયાન રથયાત્રા નીકળે ત્યાર પછી કચરો વાળીને એકઠો કરીને યોગ્ય જગ્યાએ નિકાલ પણ કરે છે અને સ્વચ્છતાનો સંદેશો પણ આપે છે। સ્વયંસેવકો એક સાથે છેલ્લા 15 દિવસથી આના માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે અમે આજે આ રથયાત્રામાં જોડાણા તો તમે જોઈ શકો છો કે પબ્લિકની કેટલી બધી ભીડ છે અને આ પબ્લિકને અમે શાંતિથી દર્શન થાય એના માટે પોલીસ બંદોબસ્ત સાથે અને સેફટી સાથે અમે કામ કરી રહ્યા છીએ અને છેલ્લા 18 વર્ષથી અમે આ રથયાત્રા નીકાળીએ છીએ અને આમાં એસજીપીપી ગુરુકુળનો બહુ જ મોટો હાથ રહેલો છે। જે લોકો બહુ જ મહેનત કરી અને આ સરસ મજાનો રથ તૈયાર કરે છે, સરસ મજાના એક યુનિટો તૈયાર કરી અને રથયાત્રામાં બધા હરિભક્તોને અને ઠાકોરજીના દર્શન થાય એના માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે।